हेलो मित्रों, मारी चैनल में તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। આજનો વિડિયો આપણે 6 વાગ્યા છે બ્લોગ આપણો ચાલુ કરી દીધો છે। તો તમે બધા ખુશી મજામાં છો, હું પણ ખુશી મજામાં છું। તો બધાને જય માતાજી, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ। તો આજ વિડિયોનો આપણે સ્ટાર્ટ કરી દીધો છે ને આજે આપણે જવાનું છે નવા મંદિરે, મસ્ત મંદિરે। તો હું તમને મારા બ્લોગની અંદર ઠેઠ સુધી બના રહેજો, મસ્ત મંદિરના દર્શન કરાવવાનો છું ને મારા વિડિયોમાં લાઈક કોમેન્ટ ને શેર ખાસ કરીને કરી દેજો, કેમ કે હું તમને સુરત જિલ્લાના ટોટલ મંદિર બતાવવા માંગુ છું વિડિયો દ્વારા। એટલે તમારે ઘરે બેઠા સૌરાષ્ટ્ર કાઠિયાવાડ કે ભાઈ રાજસ્થાન કે મહારાષ્ટ્ર બધા ઘરે બેઠા દર્શન કરી શકો એવા મંદિરોના દર્શન કરાવી રહ્યો છો। તો મારો વિડીયો તમે આખો જોજો। તો બધાને જય માતાજી। આ વિડીયો કેવો લાગ્યો મને લાઈક કોમેન્ટ દ્વારા જણાવજો, બરોબર। વિડીયો તમે આખો જોતા નથી ભાઈ, વિડીયો મૂકી ગયો છો એટલે ખાસ કરીને તમે નમ્ર વિનંતી છે વિડીયો ચાલુ કરો ને તો મસ્ત જોવો વિડીયોની અંદર હું અને મહત્વથી બનાવ્યો છે, વિડીયોનું ઓલું કરો ને કાંઈ પણ ભૂલ થતી હોય ને તો કોમેન્ટમાં મને લખાવો કે ભાઈ ભુવાજી આ રીતે બનાવો, બરોબર। તો આજના વ્યૂ હું તમને બતાવી રહ્યો છું, કેમ કે આ બાજુ અમારે ત્યારે વધારે હોય શેરડી છે। આમ જોવો તમે કેવું વ્યૂ આવે છે, બરોબર। મસ્ત આજનું છે ને ભાઈ, લોકેશન એવું ગોચ્યું છે આપણે ને આ કોઈએ બ્લોકમાં ન મૂક્યું ને એવા મંદિરના તમને દર્શન કરાવવા છે, પણ દર્શન તમને હું ત્યાં જાઉં ને પછી તમને કરાવવાનો છું, બરોબર। એટલે ખાસ કરીને મારા બ્લોકમાં ઠેઠ સુધી બના રહીજો, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બરોબર। ત્યાં હું તમને બધું બતાવી દઉં છું, બરોબર। લાંબી વાતો નથી કરવી, કેમ કે બ્લોક લાંબો થઈ જાય। આ બ્લોક આપણે 7 થી 8 મિનિટનો જ બનાવવાનો છે, એટલે ખાસ કરીને મારા બ્લોકમાં બના રહેજો, બરોબર। તો બધાને જય માતા। ભગવાન આપણે આગળ ભોગવો ને એટલે પછી આવી ગયું છે ગામ। ગામનું નામ છે મોળજ, બરોબર। કેમ કે ભાઈ ઝાડ ને લીલગરી ને એવું મસ્ત મસ્ત વાવેલું છે ને આ બાજુ, જોઈ લો તમને દર્શન કરાવો હમણાં મંદિર આવે એટલે હવે બહુ નજીક જ થઈ આપણે। ખાસ કરીને આપણે મંદિરે પહોંચી ગયા છીએ મસ્ત જગ્યામાં, હું તમને જગ્યા બતાવી દઉં ને મંદિર એકદમ મસ્ત મંદિર છે, બહારથી તો મસ્ત લાગે છે ને અહીંયા છે ને ભાઈ રવિવાર ને મંગળવાર બહુ માણસો હોય। આ બળિયા બાપજીનું મંદિર છે ને તમને જ્યાં મારે બતાવવાનું હતું ને દર્શન કરાવવાનું હતા ને એ બળિયા બાપજીના મંદિરના હતા। વ્યૂ બતાવું છું, તમે જોવા અહીંના મસ્ત વ્યૂ છે મંદિરે, તમને જોઈ લો બતાવું છું કેવું મંદિર છે। આ બળિયા બાપજીનું મંદિર છે, બરોબર। મસ્ત છે ને, તમારે કાંઈ ઘટે નહીં એવું મંદિર છે, તમે જુઓ, બરોબર। ખાસ કરીને જણાવજો, લોકેશનમાં કહેજો મને કેવું મંદિર લાગે એમ, બરોબર। બળિયા બાપજીનો ગેટ, મંદિરનો ગેટ છે, બરોબર। હવે અંદર જઈએ, અંદર શું પોઝિશન છે એ જોઈને તમને હું બતાવીશ, બરોબર। જોઈ દો બળિયા બાપજીનું મંદિર છે, ભાઈ અંદર હાલા જાય છે મસ્ત જો મંદિરે, બરોબર। મસ્ત મંદિર છે, એમાં કાંઈ ઘટે નહીં એવું મંદિર છે, મસ્ત મસ્ત। ગામ ગામ શેડલા ગામની અંદર બળિયા બાપજીનું મંદિર છે ને ભાઈ, એકદમ મસ્ત છે ને અમે બરોબર આરતીના ટાઈમે પહોંચી ગયા છીએ ને ભાઈ દાદાના દર્શન કર્યા બળિયા બાપજીના। બીજું શું છે બાજુમાં? શીતળા માતા છે, બળિયા બાપજી ને શીતળા માતાનો એકદમ ભાઈ આવું તો તમે કોઈ જિંદગી ઓલામાં નહીં જોયું હોય। તો આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં તો તમને દર્શન કરવા નહીં મળે એવું મસ્ત મંદિર છે ને આપણા બ્લોકમાં તમે જોઈ લો ઠેઠ સુધી। તમારે અહીંયા આવવું હોય તો સાણથી ભાઈ સીધું શેડલા ગામ આવી જવાનું, કાંઈ ગોતવાની જરૂર નથી। હું આમાં લોકેશન પણ અને આ સ્વયંભૂ કાકા આની વિશે તમે કઈ જાણો છો? સ્વયંભૂ મૂર્તિ છે અને
અંદાજે લગભગ 350 થી 400 વર્ષ પૌરાણિક મંદિર છે. બરોબર. હા. સ્વયંભવ મૂર્તિ છે. હા 300 થી 400 વર્ષ પુરાની મૂર્તિ ભાઈ, એટલે સ્વયંભવ મૂર્તિ ના કહેવાય, સ્વયંભવ પ્રગટ થયેલા છે. હા હા બરોબર. હા. એવું આ બળિયા બાપજીનું મંદિરના તમને હું દર્શન કરાવ્યો. મારા બ્લોગ ની અંદર થ્રેડ સુધી ભાઈ આખો બ્લોગ જોયો ને આ બ્લોગ આપણે એક નાનો એવો 8 થી 9 મિનિટનો ભાગ બનાવ્યો છે. તો હું તમને મંદિરની અંદર છેલ્લા ફોટા છે ને એ પણ બતાવી દઉં. કાળકામાં છે, અંબાજીમાં છે ને ગાયત્રીમાં છે ને શીતળામાં પણ છે ને સ્વયંભુ બળિયા બાપજી શીતળામાં અહીંનો જે ફોટો છે ને એ ઓરિજિનલ ફોટો અંદર મૂકેલો છે ને ખાટુ શ્યામજી નો ફોટો પણ અહીંયા છે. જો મસ્ત, તમારે કઈ ઘટે નહીં એવો ફોટો છે અંદર ખાટુ શ્યામજી નો લગાવેલો. કેમ કે ભાઈ બળિયા બાપજી ખાટુ શ્યામ એક જ છે. હા, એટલે ભાઈ અત્યાર સુધી કોઈને ખબર ન હોય તો કહી દઈએ. કેમ કે બળિયા બાપજી ને ખાટુ શ્યામ પૂજા કરે છે, ભગત છે. બરોબર. એટલે ખાસ કરી બેઠા લેવો ને આખા વિડીયો આખી જગ્યાની તમને માહિતી આપી છે. કેમ કે આ મંદિરે આપણે દર્શન કરવાનો ખાલી લાવો એટલો જ લેવાનો હતો કે આ મંદિરની અંદર આપણે એવો લાવો લેવાનો હતો કે બધાને આપણે માર્ગદર્શન આપી કે કોકને દર્શન કરવા આવો સુરત થી તો ક્યાં આવવું પડે. તો ભાઈ હવે તમારે ગોતવાની જરૂર નથી. અમરોલી થી સીધા સાયણ ને સાયણ થી સીધા આ ગામ કયું કાકા? શેડલા ગામની અંદર પહોંચી જવાનું એટલે સીધા બળિયા બાપજીના મંદિર. ને અહીંયા ભાઈ એવી મહત્વ છે કે ભાઈ ટાઢું ખાવાય. આઠમ સાતમ ને દિવસે ઠંડુ ખાવામાં. હા, માણસને કોઈને બાળકની બાધા હોય, કઈ પણ માનતા હોય, નાની મોટી કઈ પણ બાધા લીધી હોય બળિયા બાપજીની, તો કાયમ માટે અહીંયા ટાઢું ખાવા આવે. અહીંયા એક લીમડાનું ઝાડ મોટું છે, ઝાડની નીચે બેસીને બધા ટાઢું ખાય છે. એટલે હા, ને પણ માણસને બેસવાની જગ્યા સુવિધા બધું મસ્ત છે. જો એટલે સ્વયંભવ મંદિર છે ને બહુ મસ્ત મંદિર, તમારે દર્શન કરવા જેવું છે ભાઈ. એટલે ખાસ કરીને દર્શન કરવા આવા બળિયા બાપજીના. બરોબર. તો જય બળિયા બાપજી લખજો કોમેન્ટમાં કેવું મંદિર લાગ્યું, મને કોમેન્ટની અંદર જણાવજો. હું તમને બહારથી મંદિર બતાવી દઈ ને અત્યારે મંદિર તમને જે બતાવું છું તમે જોઈ લેજો. બરોબર. જય બળિયા બાપજી, જય શીતળામાં. બરોબર. મસ્ત મંદિર છે ને અમે આરતીના ટાઈમે જ બરોબર પૂજા થી મસ્ત મંદિરના દર્શન કર્યા છે. બરોબર. તો હવે ખાસ કરીને તમારે દર્શન કરવા આવવા હોય સુરતના આજુબાજુના વિસ્તારના કોઈ પણ લોકો હોય ને દર્શન કરવા હોય બળિયા બાપજીના, તો અહીંયા આપણે શેડલા ગામની અંદર આવી જવાનું. બહુ મસ્ત મંદિર છે ને એના મહંત પણ સારા છે કે ભાઈ દર્શન કરવાની છૂટી મસ્ત મંદિરના અંદર દર્શન કરી દીધા છે. ફોટો પાડી લે. આપણે આવી ગયા છે ભાઈ શેડલા ગામની અંદર. બરોબર. મસ્ત જોઈ દો. મહાદેવ. તો આપણે આવી ગયા છીએ પરિયા ગામની અંદર અને પરિયા ગામની અંદર મહાદેવનું મંદિર એટલે તમને એમ કઈ ઘટે નહીં એવું છે. બરોબર. ગામની અંદર મહાદેવ સિદ્ધનાથ મહાદેવનું મૂર્તિ છે, હું તમને બતાવી દઉં છું. બરોબર. મસ્ત એટલે મસ્ત, એમાં કઈ ઘટે નહીં એવી મૂર્તિ છે. બરોબર. જો બરોબર મસ્ત, એમાં કઈ ઘટે નહીં એવી મૂર્તિ છે સિદ્ધનાથ મહાદેવનું. આ ગામ બહુ માને છે મહાદેવ. વલપાડ વાળા રોડ ઉપર આવેલું છે. મસ્ત. કેમ કે આપણે બળદાદા દર્શન કરવા ગયા હતા એટલે લેતા આવ્યા હારવાર. દર્શન થઈ ગયા છે. જો પરિયા ગામ લખેલું છે ને, ઓમ પરિયા ગામ. બરોબર. મસ્ત મહાદેવની મૂર્તિ છે. ગયા ફર્સ્ટ ક્લાસ મસ્ત એકદમ. બરોબર. તમે જોઈ લ્યો. મસ્ત એટલે મસ્ત, કઈ ઘટે નહીં. મહાદેવ કે મેલે મે તમે રેડી. જય મહાદેવ. તો આપણે આવી ગયા છીએ પરિયા ગામની અંદર. મસ્ત છે ભાઈ, મહાદેવની મૂર્તિ મૂકી લઈને આપણે એનું શૂટિંગ લઈ લીધું છે. કેમ કે ગામની અંદર નીકળ્યા મસ્ત મહાદેવનું મંદિર હતું ને મહાદેવનું ટેટુ મસ્ત મૂકેલું છે કે મહાદેવની મૂર્તિ છે મસ્ત મૂકેલી. તો આપણે એના દર્શન કરી લીધા છે ને અહીંયા આપણા પરિયા ગામની અંદર એવું મસ્ત ઓમ બોમ બનાવેલ છે. તમે જુઓ એકદમ એક નંબર, એમાં કઈ ઘટે નહીં એવું છે. એકદમ મસ્ત. તો હાલો આપણે મહાદેવના દર્શન કરી લીધા. મારો બ્લોગ આખો જોયો. જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.
ભગત હતા. એમના દાદા હતા પહેલા અહં. તે ઓફ થઈ ગયા પછી એમને માતા 40 વર્ષ રહી દાદાને. બરોબર. દાદા ઓફ થઈ ગયા પછી 40 વર્ષ સુધી કોઈ નથી. બરોબર. ત્યાર પછી અમારા કાકા થયા એમના ભાઈ. બરોબર. એમને 40 વર્ષ માટે આ બરોબર. કોરોનામાં થોડું એક્સિડન્ટ થયું ને હં. ત્યારે બરોબર. ને આ જે અંદર પેડ મૂકેલો છે માતાજીનો મઢ જેવું ઈ શું? હા એ આજે વર્ષોથી બનાવ્યું પહેલા હતું જૂનું તે કાઢી નાખ્યું હં. પછી આ સુખખંડનું બનાવ્યું સમજ એની અંદર હું મહાકાળીનું જ છે શાંતિની કે ફળો જ મતલબ બસ ફળો આજે જે તમે કાઠિયાવાડ કેમ નહીં હા, ફળો મૂકેલું છે. બરોબર. દર્શન રોડે નીકળ્યા એટલે માતાજીની આરતી વાગતા એટલે દર્શન કરવા આવી ગયા છે ને એકદમ મસ્ત મંદિર છે ને મને ખાસ કરીને મારા બ્લોગમાં આખું નિહાળજો. અને આહિર પરિવારનો મઢ છે ભાઈ. મઢની અંદર દર્શન કરવા એક તો મંદિર છે ને મઢે છે, કેમ કે એની પેઢીઓથી પૂજા કરતા આવે છે ને મંદિરની અંદર દર્શન કર્યા પછી બહુ મજા આવી. મંદિર એ બહુ મસ્ત છે, હું તમને બતાવી. જોઈ લો, મસ્ત મંદિર છે. મહાકાળી માનો મઢ છે પરિવાર દ્વારા ને ભાઈ માનવા વાળા 40 વર્ષ તો વહી ગયા છે એના ભુવાજીને. 40 વર્ષ પછી પાછા નવા ભુવા થપાણા છે. બરોબર. એટલે મારા બ્લોકમાં ઠેઠ સુધી બનાવી રહ્યો, કેમ કે આજ મેં તમને 3 મંદિરના એક હારે દર્શન કરાવ્યા છે. એટલે ખાસ કરીને જો અત્યારે પૂંજારી છે ને, જો અહીંયા ઊભા છે, આ પૂંજારી અત્યારે સેવા કરે છે ખાલી. બરોબર. હા, વારા છે ભાઈ કુટુંબ દ્વારા કે ભાઈ મહિનો આનો વારો બધાય ને ભાવથી માતાજીનું ભાઈ પૂજન જેને સેવા કરવી હોય એને કઈ વારાની જરૂર નથી. કોઈ પણ વ્યક્તિ આવીને સેવા કરી શકે ને. અહીંયા તો ભાઈ એના દુખિયાનો દરબાર છે એટલે કોઈ પણ માતાજી પાસે હરજ મૂકી શકે. તમારો ભાવ ને વસવા ને શ્રદ્ધા હોય તો થાય. તો જય માતાજી, જય મહાકાળી. હું પણ મહાકાળીનો ભવો છું, તમે બધા મને ઓળખો જ છો. તો ખાસ કરીને મારી ચેનલમાં બિના રહેજો. જય માતા.